8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે બાલાગામ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંચાલિકા ગીતાબેનના માર્ગદર્શન હેઠળ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી ધીરજબા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના માજી પ્રમુખ પ્રવીણાબેન પટેલ, મહિલા મંડળના પ્રમુખ પ્રેમિલાબેન સહિત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। ઉપસ્થિત બહેનોએ મન ભરીને માણ્યા હતા। ઓમ શાંતિ। બાલાગામ બ્રહ્માકુમારી વિદ્યાલયમાં વિશ્વ મહિલા દિવસ ઉજવાયો। આ મહિલા કાર્યક્રમની અંદર વિશેષ સરપંચ શ્રી ધીરજબા તેમજ બીજેપી જિલ્લા મહિલા મોરચાના માજી પ્રમુખ પ્રવીણાબેન પટેલ, મહિલા મંડળના પ્રમુખ પ્રેમિલાબહેન ઉપસ્થિત રહ્યા હતા। તેમજ માતાઓ કન્યાઓએ પણ આ કાર્યક્રમમાં ખૂબ બહોળી પ્રમાણમાં લાભ લીધો। વિશેષ કરીને મહિલાઓને પ્રેરિત કરવામાં આવ્યા કે જો માતા જગત માતા બનશે તો જગતનું કલ્યાણ થશે અને આપણી ભારતની ભવ્ય ભૂતકાળ જોઈએ તો પણ એમાં મહિલાઓનો જ ફાળો વિશેષ રહ્યો છે। ચાહે દેશના વિકાસમાં કે સમાજ કે પરિવારના વિકાસમાં મહિલાઓ જ આગળ રહી છે, પ્રેરણાદાયી માર્ગદર્શિકા રહી છે। આજે પણ એ જ જરૂરત છે। એટલે આ કાર્યક્રમની અંદર વિશેષ મૂલ્યલક્ષી એક્ટિવિટી કરાવવામાં આવી અને એ જ પ્રેરણા આપવામાં આવી કે હરેક સ્ત્રી કુળદેવી બની દેવાની ભાવનાથી કુળનું કલ્યાણ કરે, જગત કલ્યાણ કરે અને વિશેષ કરીને ખુશ પોતે રહે અને પરિવારને ખુશહાલ બનાવે, એવી પ્રેરણા સાથે આ કાર્યક્રમ મનાવવામાં આવ્યો અને અંતે બધાને પ્રભુ પ્રસાદ આપવામાં આવ્યો। ઓમ શાંતિ।